કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે મિત્રતા, ફ્રેન્ડશિપ. આ સુવિચાર કેનેડાના રોક મ્યુઝિક પ્રોડ્યુસર અને સોંગ રાઇટર એવા શ્રી ડેવિડ ટાયસન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. ફ્રેન્ડશિપ, મિત્રતા. સાચી મિત્રતા ત્યારે જ બંધાય છે કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેનું મૌન પણ એકબીજાને સંભળાઈ જાય છે. મારા વાલા મિત્રો, શ્રી ડેવિડ ટાયસન સાહેબે મિત્રતા વિશે, ફ્રેન્ડશિપ વિશે ખૂબ જ સરસ અને મહત્વની વાત કહી છે. મિત્ર એટલે શું? મિત્ર એટલે એક એવો સંબંધ કે જે આપણે જાતે જ બનાવીએ છીએ. બાકી મોટાભાગના સંબંધો આપણા ઉપરથી જ નક્કી થઈને આવતા હોય છે. માટે આપણે જે સંબંધ બાંધતા હોઈએ છીએ તેમાં આપણને પોતાને પણ ગૌરવ થતું હોય છે, ઘણું સારું લાગતું હોય છે. મિત્રતા, સાચી મિત્રતામાં ક્યારે પરિણમે છે તે આપણને ત્યારે જ ખ્યાલ આવે છે કે જ્યારે આપણે કંઈક તકલીફમાં હોઈએ છીએ, આપણે કશું બોલતા નથી, છતાં પણ આપણું મૌન આપણા સાચા દોસ્તને સંભળાઈ જાય છે અને તે તરત જ આપણને આપણા કાર્યમાં મદદ કરવા માટે પ્રયાસ કરે છે અને હંમેશા તૈયાર રહે છે. આ જે મિત્રતા છે કે વગર કહે પણ સંભળાઈ જાઉં, તે ખરેખર સાચી મિત્રતા છે. અને આપણે હંમેશા આપણા જીવનમાં આવા મિત્રોની હંમેશા કદર કરવી જોઈએ. જો આપણા જીવનમાં આવા મિત્રો હોય તો સમજવું કે આ દુનિયામાં આપણે સૌથી ધનવાન વ્યક્તિ છીએ કે આપણી પાસે આવા સરસ મજાના દોસ્ત છે. અને આ વસ્તુ, આ વાત સામેવાળા પક્ષે પણ એટલી જ લાગુ પડે છે. જ્યારે આપણો દોસ્ત પણ કંઈક તકલીફમાં હોય, મૌન હોય, ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે તેના મૌનને સાંભળી લઈએ. જ્યારે આવું બે વ્યક્તિ વચ્ચે બનવાનું શરૂ થઈ જાય છે કે એકબીજાનું મૌન વાંચી લે છે, સાંભળી લે છે, ત્યારે તે મિત્રતા ખૂબ જ ઘનિષ્ઠ અને ખૂબ જ સાચી હોય છે. અને આવી મિત્રતા ખૂબ જ આરામદાયક હોય છે. અને આપણે હંમેશા આવી મિત્રતાની ઝંખના કરવી જોઈએ. અને જો આવા સાચા મિત્રો આપણા જીવનમાં હોય તો તેમની હંમેશા કદર કરીને, હંમેશા તેમના વિશે સારું કરીને, હંમેશા તેમને સાથ આપીને આપણે આપણું જીવન અને સાથે એ લોકોનું જીવન પણ આગળ વધારવું જોઈએ. થેન્ક યુ.